મેલડી તારા આશીર્વાદ અમને બહુ ફળ્યા છે સરદાર હા આપણો હમણાંથી ગોમની તપાસ કરી નહીં આપણો હમણાંથી કોઈ આવતા નહીં માણસો લઈને આપણું ઘઉં બહુ કોઈ ગોમનું કોઈ બધું લાભવાનું નહીં બધું તપાસ કરી આવશું ગોમની આખા ગામમાં ફરી વળો હા અને તપાસ કરો પેલો કાળિયો જોજો આપણા ઘોડાઓ કેમ ખાલી થઈ ગયા છે સરદાર ગોમમાં જવાનું બાકી છે હજી ગમે તે કરો આપણા માણસોને અનાજનો ખોળ આપો હા સરદાર હું જઈને કહી દઉં બધાને આપણા સાથીદારોને બધાને આપણા માણસોને કહી દો હા સરદાર કે અઠવાડિયાનું 10 કિલો અનાજ મારે જોઈએ હા હુકમ સરદાર કરી દેવું હો 10 કિલો અનાજનો મારે ગોળ જોઈએ હા 10 કિલો ગોળ હું કહી દઉં મારે મારા અનાજના કોઠારો ખાલી ના થવા જોઈએ અત્યારે ને અત્યારે તમે જાઓ હા સરદાર આપના માણસોને બધા ભેગા કરો હા અને 10 કિલો અનાજનો ગોળ નક્કી કરો હા સરદાર હું છે ને બધા માણસોને જઈને કહી દઉં છું બોલાવું મીટિંગ કરી દઉં અત્યારે ને અત્યારે બધાને બોલાવી દઉં હા તમે અત્યારે ને અત્યારે જાઓ અને બધાને ભેગા કરો અને 10 કિલો અનાજનો ગોળ નક્કી કરો હુકુમ સરદાર હુકુમ તમે કેવા કરવા તૈયાર છો જાઓ તમે આખું ગામ બોલાવીને લાવી દઉં આખું ગામ વાળાને બધાને લાવી દઉં સરદાર હા આપણા બધા સૈનિકોને હું બોલાવીને કહી દઉં છું ગોળ સરદારનો ખાલી ના થવું જો ગોડામ બધું ભરાઈ જવું છું હા ભરેલું જ જોઈએ મારે હા સરદાર હું બધાને બોલાવી દઉં છું હા ભેગા કરો અત્યારે ને અત્યારે હા અત્યારે બોલાવું હું હાલ અબ્બી બોલાવું ક્યાં ગયા સાલા આપણા માણસો બધા સરદાર બોલાવું છું હાલ અબ્બી બધાને બોલાવું આ રહ્યા બધા જો જલ્દી બોલાવો એમને હાજર કરો હા બોલાવી દો આપણો ગોળ ઓછો થઈ ગયો છે અનાજ કોઠા બધા ખાલી થઈ ગયા છે જલ્દી તમે અત્યારે હાજર કરો મારી સમક્ષ હા સરદાર હુકુમ હાલ અબ્બી બધાને બોલાવી દઉં એ કાળિયા એ શાંતુલા એ મણિયા એ ગોડિયા એ કાબરા આઈ જાઓ આજે સરદારનો હુકમ છે આ રે બધા કાળિયાઓ ગોડિયાઓ ધોળિયાઓ બધા આપણા માણસો છે કોઈ પણ માણસ બાકી ના રહેવો જોઈએ મારે જો આપણું ગામ હાલ અનાજ લઈ આવો સરદારનો ગોલ છે 10 કિલો અનાજ લાવવાનું જ છે ફરજિયાત અનાજ 10 કિલો જોશે લઈ લાવો ને તો તમારે બધાને હું કાપીને મૂકી દઈશ હા સરદાર લઈ આપીશું હા ખબર પડે સરદાર મારા ઉપર બધાને મારો ગોલ પૂરો કરવો જોઈએ દાદા ખાઈને સાલા તગડા જેવા થઈ રહ્યા સરદાર લઈ આવીએ રમેશજી હા સરદાર આપણા માણસો જોડે તપાસ કરીએ કે ગોળ લઈને આવ્યા કે નહીં આવ્યા હા ચલો સંદાજી આપણે જઈને હાલ તપાસ કરી દઈએ તપાસ કરીએ સાલા બધા નમલાઓ છે હા સંદાજી આપણા માણસોને બધાને કહી દઈએ અને સરદાર તમારે તો આ ખાલી થઈ ગયું ખેતમ ખાલી થઈ ગયું એ પણ મંગાવી લઈએ હા 2 પેટી મંગાવી દો સરદાર હો જોઈએ મારે એ પણ જોઈએ હા તો ઠેલો ખાલી થઈ ગયો છે એ પણ ભરાવો જોઈએ મારે કોઈ પણ ખાલી ના રહેવું જોઈએ આજે આપણા આદમીઓને કહી દઈએ તાળો કે હાલ હું બોલાવી દઉં કાળિયાન ધોળિયાને બધાને બોલાવી દઉં જ્યારે ગામમાં છનાજી ઠાકોર નીકળે છે હા સરદાર ત્યારે ગામના છોકરાઓ રડતા બંધ થઈ જાય છે હા સરદાર સાચી વાત છો છોકરાઓની માં કહે છે હા કે બેટા સુઈ જા તો સનાજી ઠાકોર આવીને ઉપાડીને લઈ જશે હા સરદાર ઊંઘી જાય છો કમ્પ્લીટ ઊંઘી જાય છે ઊંઘી જવા જ જોઈએ ગામનો કોઈ પણ માણસ આ સરદારની સામે આવે છે તો એની સામે ઊભો નથી રહી શકતો હા સરદાર તો મને જોઈને હા તરત જ ભોય પડે છે ચાલો નમલાઓ કેમ હસો છો સરદાર તમે પડી જાય એટલે હશે છે બધા આ તો સરદાર હમણાંથી થોડા દિવસોથી બીમાર હતા હા સરદાર એટલે આસક્તિના કારણે ભોય પડી ગયા હું સાલા બધા નમલાઓને કહી દઉં છું કે આપણા સરદાર બીમાર હતા એટલે પડી ગયા કેમ હસો છો કોઈ પણ
માણસ હાથો ના જોઈએ આપણો. અરે ઓ કાબરા, શું છે સરદારજી? કેટલું અનાજ લાવ્યો? 2 કિલો સરદારજી. ગોળ કેટલાનો હતો? ગોલ 3 क्या? 3 કા ગોળ? બસ 2 કિલોનો જ? સરદાર જાने दो मुझको, અરે તું શું કર્યું તારે? मेरे को जाने दो. ગોળ કેટલો આપેલો? 10 કિલો કેટલું લઈને આવ્યો? 3 કિલો કેમ લાયા? બસ આટલું જ? એટલું પણ કેમ એટલું? કાબરા, કેમ અનાજો શું લાવ્યો તો તું? અનાજ ઓછું હતું. અનાજો શું પાક્યો તું? અરે ઓળખા, લો સરદાર. આને પકડીને લઈ જાઓ અને સાલાને ઊંધો લટકાવી દો. અરે ઓ કાળિયા, સરદાર હુકુમ. તું કેટલું અનાજ લાવ્યો? સરદાર 5 કિલો મળ્યું. જેમ ભાઈ ગામમાં છો માણસ નથી. તારો ગોલ કેટલાનો હતો? નાલો 10 કિલોનો સરદાર. તારું શરીર આવું પાડા જેવું ને બસ 5 કિલોનો જ? સરદાર ગામમાં અનાજ ઓછું પાકી દઉં. ગમે તે કરો, અમારે અનાજ જોઈએ. અરે ઓળખા, જી સરદાર. આને સજા મળવી જ જોઈએ. ચલો. આને પણ સાલાને લઈ જે બાંધી નાખો. એ ઓ ટકલા, જી સરદાર. કેટલું અનાજ લાવ્યો? 4 કિલો ગામમાં અનાજ નતું. ગામમાં અનાજ ઓછું પાક્યું હતું. 10 કિલો ગોળ અને અનાજ 4 કિલો. સરદાર તમારા ગોલમાં તો હું અઢો રહી ગયો. કામ આઠો રહી ગયો. તમારા ગોલમાં સરદાર આર્યો અનાજ પૂરું નહીં કરી શકતો એટલે ચિંતામાં અઢો રહી ગયો. સાલા આને પણ સાલાને નાખ્યો. ચલો બોધી જાય. અરે ઓળખા, જી સરદાર. લઈ જા આને પણ ઉપાડીને તું. ઓ તખલા, કેટલું અનાજ લાવ્યો? 4 કિલો. 10 કિલોનો ગોળ અને બસ 4 કિલો. ગોલમાં મારું બહેરું નાસી ગયું. સરદાર સામે જુબાન લડાવે છે, આને શું સજા થવી જોઈએ? અને ઝાડ જી સરદાર. આને લઈ જાઓ અને ઊંધો લટકાવી દો. રાજા એવું કીધે. સરદાર હા, આમાં આપણે તો કોઈ ગોલ પૂરો કરતા નહીં, એવું કરશું? એક પણ માણસ કોઈ કામનું નથી. સરદાર અત્યારે તો બધા કામમાં આપણું કામ કશું કરતા જ નહીં, શું કરશું? આપણે પણ કોક વિચારવું જોઈએ. શું કરશું સરદાર આપણે કોમ? હા, આપણે શું વિચારશું તારા આટલા અનાજ આપણું પૂરું નહીં થાય ના પૂરું થાય, એક પણ માણસ કામનો નતો. તો શું કરશું આમાં? આપણે લૂંટવાનો ધંધો બંધ કરવો જોઈએ. અને આપણે ધંધા લાગી જઈએ. ચલો કોઈ કામ ધંધો પકડીએ. હા સારું, હેળો આપણો સારો ધંધો કોક પકડીએ, આપણને સારી રોટી રોજી ઊભી થાય. હું ચલો આજથી લૂંટવાનો આ ડાકુનો ધંધો બંધ. અને આજથી આપણું કામ ચાલુ. હા, આજથી કામ આપણે ચાલુ કરી દઈએ. સરદાર હા, આમાં આપણે તારો કોક બીજું કામ કરીએ. ચલો કામકાજ બીજો ધંધો કરીએ અને રાત્રે ભજન કરવાનું કરીએ. હા સરદાર ભજન રાખશું, ભજન ગાવું. ચલો ભગવાનના ગુણ ગાઈએ. હા સરદાર આજથી બધા ધંધાઓ બંધ. બંધ. અને આપણથી બધા માણસોને હું કહી દઉં કે તમે હવે એના કામે લાગી જાઓ, જેથી કરીને તમારા છોકરાઓ બોકરાઓ બધા સારા. એમને બસ છોડી મૂકો. હા સરદાર. આ ટાઈગર ચેનલના વિડીયો જોવાનું ચૂકશો નહીં. અમારા વિડીયોને તમે લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. અને જે મિત્રોએ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય એ મિત્રો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. મિત્રો, આ વિડીયો માત્ર મનોરંજન હેતુથી બનાવવામાં આવે છે. કોઈ ઘટના, પાત્ર કે જગ્યા સાથે કોઈ સંબંધ નથી. જય માતા.